નમન. અત્રે ઉપસ્થિત ડુમરા જૈન મહાજનના ટ્રસ્ટી શ્રી મદનજીભાઈ નાગડા, ડુમરા ગ્રુપ સીઆરસી કોર્ડિનેટર શ્રી કિશોરસિંહ રાઠોડ, ડુમરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી માનસિંહજી, ગામના સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રી, ડુમરા જૈન સંઘના સર્વે ભાઈઓ તથા બહેનો, અને ભારતનું ડુમરાનું ભવિષ્ય એવા આપ સર્વે વિદ્યાર્થી અને એ વિદ્યાર્થીના વાલીઓ તથા આમંત્રિત મહેમાનો, આપ સર્વેને 78મા સ્વતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ. આજનો આ કાર્યક્રમ એટલે ડુમરા પ્રાથમિક શાળાના 447 રજીસ્ટર પ્રમાણે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને સ્કૂલ શૂઝનું વિતરણ. આ કાર્યક્રમમાં જે મુખ્ય કડી બન્યા એ રઘુવરસિંહ વિક્રમસિંહ જાડેજા, જેમણે મારું ધ્યાન વિદ્યાર્થીઓની જરૂરત માટે દોર્યું, અને ત્યારબાદ મારી ચર્ચા શ્રી ડુમરા જૈન મહાજનના ટ્રસ્ટીઓ સાથે થઈ અને એમના માર્ગદર્શનમાં દરેક વિગતો ભેગી કરી અને આ પ્રોજેક્ટનો શુભારંભ થયો. આજે હકીકતમાં કહું ને તો આ મારો ઋણ ચૂકવવાનો દિવસ છે, કારણ કે મારું પ્રાથમિક શિક્ષણ ધોરણ 1નું આ જ શાળામાં થયું છે. એટલે આજે હું બહુ હર્ષની લાગણી અનુભવું છું કે મને એવું ઉત્તમ અહીંયાથી જ્ઞાન મળ્યું અને એ જ્ઞાન સાથે મેં પ્રગતિ કરી. તો ખરેખર આજે આ સોનાનો દિવસ મારી માટે આ સંસ્થાનું, આ શાળાનું, આ ભૂમિનું ઋણ ચૂકવવાનો દિવસ છે. આ વિતરણનો સંપૂર્ણ પ્રોજેક્ટ અમે રોઝારી બાયોટેક લિમિટેડ કંપનીના CSR ફંડમાંથી કરી રહ્યા છીએ. I am a part of the Rosari Group. રોઝારી બાયોટેક લિમિટેડ ભારતની ફોર્ચ્યુન 500 કંપનીમાંની એક કંપની છે, જે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની છે. રોઝારીમાં અમે છે ને શિક્ષણને બહુ પ્રાથમિકતા આપીએ છીએ. અમારું મૂળ મંત્ર છે શિક્ષા પરમ બલમ, શિક્ષા પરમ આભૂષણમ અને શિક્ષા પરમ દૈવત્યમ. જેની પ્રથમ લાઈન એટલે શિક્ષા પરમ બલમ. શિક્ષાથી કોઈ ઊંચું નથી, શિક્ષાથી કંઈ મોટું નથી. કેટલો બળવાન રાજા હોય ને તો એને શિક્ષિત મંત્રી જોઈએ છે, એને સલાહ આપે છે. તો ખરેખર શિક્ષા જે શક્તિ છે, નોલેજ ઇઝ સુપ્રીમ પાવર ઇન ધ યુનિવર્સ. એટલે ખરેખર ખૂબ શિક્ષિત બનો અને શિક્ષિત કરો. શિક્ષા પરમ આભૂષણમ. શિક્ષા એક એવું આભૂષણ છે જેને બહારથી દેખાય નહીં. તમે કદાચ ઘરેણાં પહેરેલા હોય, રોલેક્સની ઘડિયાળ પહેરી હોય, હીરાની વીંટી પહેરી હોય તો એ દેખાય, પણ એનાથી તમે ઉચ્ચ નથી બનતા. તમે બનો છો અગર તમારી પાછળ કોઈ ડૉક્ટર, એન્જિનિયર, IAS, IPS ની ડિગ્રી લાગે છે તો એ જેટલું મોટું આભૂષણ બને છે. એટલે કહેવાય છે કે શિક્ષા પરમ આભૂષણ. એટલે ભણો ભણો, ફક્ત સામાન્ય જ્ઞાન ન લેતા આગળ વધો. આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં છે થોડુંક શિક્ષાનું પ્રમાણ ઓછું છે. જ્યારે આપણે વાત કરીએ બિહાર કે ઉત્તર પ્રદેશની, ગુજરાતથી ખૂબ જ પછાત રાજ્યો છે, પણ ભારતભરના 70% IAS અને IPS ઓફિસર માત્ર ને માત્ર બિહાર સ્ટેટમાંથી આવે છે. તો હવે આ સમય આવી ગયો છે, આ ટેકનોલોજીનો યુગ છે. તો ખરેખર આપણે બધા યોગ્ય જ્ઞાન લઈએ. જેમ બાળકોએ આજે નાટ્ય પ્રસ્તુત કર્યું કે ખોટા સોશિયલ મીડિયાના પ્રલોભનમાં ન જતા સાચી માહિતી મેળવીએ અને એ માહિતીનો ઉપયોગ કરીએ અને એ ઉપયોગ તરફ આપણે આગળ વધીએ. છેલ્લે એક મૂળ મંત્ર હતો અમારો શિક્ષા પરમ દૈવત્યમ. શિક્ષાથી મોટો કોઈ દેવ નથી. જો તમે શિક્ષા હશે ને તમારી પાસે ડિગ્રી હશે ને તો પાવરફુલના પાવરફુલ માણસો તમને નમશે, એટલે તમે દેવ બનશો. શિક્ષિત માણસ દેવ બનશે. શિક્ષાથી મોટો કોઈ મૂળ મંત્ર નથી. આ સાથે જ આપણે આજે 447 બાળકો રજીસ્ટર પ્રમાણે એમને આ વિતરણ કરશું. ખરેખર જ્યારે કોઈ બી કાર્યક્રમ આપણે CSR ફંડમાંથી કરતા હોય ને તો એમાં
ખૂબ જરૂરિયાતો હોય છે, પત્ર વ્યવહારની જરૂરિયાતો હોય છે અને ડોક્યુમેન્ટેશન ખૂબ જ રિક્વાયર્ડ છે. તો ખરેખરથી જ્યારે જરૂરત પડી, કારણ કે આ પ્રોજેક્ટને લાવવા માટે 6 મહિનાનો સમય લાગી ગયો, તો માનસિંહજી અને કિશોરભાઈ બંને ખરેખર રિયલ ટાઈમ ઉપર બધા ડોક્યુમેન્ટ ઉપલબ્ધ કરાવી દીધા, જેથી તમે બધા વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે. અને ડોક્યુમેન્ટેશન કરતાં અમને ખબર પડ્યું કે એ બે ભાઈઓ જે ડોક્યુમેન્ટેશન કરે છે ને, બહુ જ સરસ રીતે દરેક ચીજનું ફાઇલિંગ કરે છે. આ કાર્યક્રમ આજે ડુમરા જૈન મહાજનના નેજા હેઠળ માર્ગદર્શન હેઠળ પૂરું પાડવામાં આવે છે. અને મહાજન તથા રોઝારી બાયોટેક અમે બંધાયેલા છીએ ભવિષ્યમાં તમારી જોઈતી જરૂરિયાતો પૂર્તિ કરવા માટે. જય જિનેન્દ્ર, જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત.